જિલ્લામાં તમામ તાલુકામાં સારો વરસાદ આવી શકે છે. ત્યાં અતિ ભારે વરસાદ, મેઘ તાંડવ થાય એ પ્રકારની સ્થિતિ. જી આ રાહ જોઈને થાકેલા ઉત્તર અને મધ્ય ગુજરાત માટે રેડ એલર્ટ. વેધર એન્ડ રડાર.com ના ડેટામાં પણ 3 દિવસનું અનુમાન કરવામાં આવ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર હવામાન વિભાગને લઈને સામે આવી રહ્યા છે, જ્યાં છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહેલા ઉત્તર અને મધ્ય ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જી આ રાહ જોઈને થાકેલા ઉત્તર અને મધ્ય ગુજરાત માટે રેડ એલર્ટ. કેન્દ્રીય હવામાન વિભાગે આજે અને કાલે માટે આપ્યું રેડ એલર્ટ. કેન્દ્રીય હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું આપ્યું છે એલર્ટ. ત્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ નજીક મજબૂત સિસ્ટમ બનશે. વેધર એન્ડ રડાર.com ના ડેટામાં પણ 3 દિવસનું અનુમાન કરવામાં આવ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતથી માંડીને છેક ઉત્તર ગુજરાત સુધી ધોધમાર વરસાદ પડશે. વેધર એન્ડ રડાર મુજબ આગામી 3 દિવસ જોરદાર વરસાદ રહેશે. 22, 23 અને 24 જુલાઈએ ઉત્તર ગુજરાતને ભીંજવશે મેઘરાજા. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા જમાવટ કરશે. દર 24 કલાકે બદલાઈ રહ્યું છે હવામાનનું સંપૂર્ણ ચિત્ર. ત્યારે જે રીતે એ ફરી એક વખત હવે વરસાદનો બીજો રાઉન્ડ ગુજરાતની અંદર ધોધમાર રીતે વરસવાનો છે, ત્યારે પ્રથમ રાઉન્ડની અંદર જેઓ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા એ ઉત્તર અને મધ્ય ગુજરાત છે, તેમની માટે એ આ વરસાદનો રાઉન્ડ ખૂબ સારો રહેવાનો છે. એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને કેન્દ્રીય હવામાન વિભાગે આજે અને કાલે માટે રેડ એલર્ટ આપ્યું છે. વેધર એન્ડ રડાર.com ના ડેટામાં પણ 3 દિવસનું અનુમાન છે. ત્યારે મારા સહયોગી મુફદ્દલ કપાસીએ વેધર એન્ડ રડાર.com ના મેપની અંદર જે એનાલિસિસ કર્યું છે, એનાલિસિસમાં આવનારા 3 દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ચોમાસાના કેવા રહેવાના છે, આવો આપણું એનાલિસિસ જોઈએ કે એ સિસ્ટમ કઈ રીતે આગળ વધે છે. જુઓ, આ જે સમય છે, આજે રાત્રે દક્ષિણ ગુજરાતમાં તો છેલ્લા 4-5 દિવસથી ચાલુ જ છે, પણ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ લાવશે આજે રાત્રે. પણ પછી આગળ શું થઈ રહ્યું છે ધ્યાનથી જુઓ. આ આખું મધ્ય ગુજરાત ઘેરાઈ જાય છે અને જેમ જેમ સમય આગળ વધે છે, આજે મધરાત્રે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત સુધી આ એકરસ થઈ જાય એ રીતની અહીંયા પરિસ્થિતિ દેખાઈ રહી છે. અને એ દક્ષિણ સૌરાષ્ટ્રથી માંડીને વાયા મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સુધી ફેલાયેલી છે. તમામ જિલ્લામાં, તમામ તાલુકામાં સારો વરસાદ આવી શકે છે. હવે આગળની પરિસ્થિતિ જોઈએ. જેમ જેમ વહેલી સવાર તરફ જતા જઈએ એમ આ બધું એકરસ થતું જાય છે. તમે જુઓ, પાલનપુર સુધી અતિ ભારે વરસાદ થાય એ પ્રકારના સંકેતો વેધર એન્ડ રાડાર.com ના છે. અત્યારે જ્યારે આપણે 21મી જુલાઈએ આ ચકાસી રહ્યા છીએ, અડધું ગુજરાત કવર થતું હોય એ રીતે અહીંયા જુઓ તમે. આ સાઈડ જે આની અંદર જે ઘાટો દુધિયા રંગ છે એ વધારે વરસાદ દેખાડે છે. જેમ જેમ આછો કલર થાય એમ વરસાદની માત્રા ઓછી, અને જ્યાં ગ્રે કલર છે ત્યાં કોરું. તો અડધું ગુજરાત આ સિસ્ટમ, જો મેં અહીંયા જેમ કહ્યું એમ, એક તો અહીંયા રાજસ્થાનથી આવે છે, એક આ મધ્યપ્રદેશ બાજુથી એક સિસ્ટમ આવે છે, બંને એકઠી થાય છે ગુજરાતમાં. આગળ હવે એને લાઈવ જોઈએ તો જેમ જેમ સમય વીતે છે એમ જ્યાં આ પર્પલ કલર છે ત્યાં અતિ ભારે વરસાદ, મેઘ તાંડવ થાય એ પ્રકારની સ્થિતિ. જો આ મધ્ય ગુજરાતની વાત છે, દાહોદ, પંચમહાલમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે. અને સાથે સાથે અહીંયા દક્ષિણ ગુજરાત પાસે પણ એક એવી જ મજબૂત સિસ્ટમ દેખાઈ રહી છે. એ જ પરિસ્થિતિ અહીંયા ઉત્તર ગુજરાતમાં પાલનપુર, અરવલ્લી આજુબાજુ દેખાઈ રહી છે, જો જે રાજસ્થાનથી અહીંયા આવી રહી છે. આ તો થઈ. હવે આપણે આજની વાત કરીએ. આવતીકાલે જોઈએ કે પરિસ્થિતિ 22મી જુલાઈ કેવી થાય છે. તો જે સિસ્ટમ અહીંયા છે એમાં આગળ જોઈએ કે એ ક્યાં કઈ રીતે આગળ વધે છે. જુઓ, સંપૂર્ણ મધ્ય ગુજરાત આવરી લે છે. વડોદરામાં પણ અહીંયા અતિ ભારે દેખાડી રહ્યું છે, અહીંયા પણ પાટણ, મહેસાણા, અહીંયા અમદાવાદ અને છેક અહીંયા પાલનપુર સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આગામી
24 કલાક દરમિયાન. ને હું ફરીથી કહું છું કે આ ડેટા જે વેધર એન્ડ radar.com બતાવી રહ્યો છે એવો જ windy.com છે, એમાં પણ એવો જ ડેટા છે. કેન્દ્રીય હવામાન વિભાગે હમણાં 2 તસવીર રિલીઝ કરી છે થોડી વાર પહેલા. એમાં પણ આ આટલા વિસ્તારને, દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારને રેડ એલર્ટ ઝોનમાં મૂક્યું છે. એક્સ્ટ્રીમલી હેવી રેન એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે 24 કલાકમાં. અને એ જ સમય જેમ જેમ આગળ જતો જાય છે, જુઓ તમે, એ પછી નીચેની તરફ સિસ્ટમ આવતી જાય છે. દક્ષિણ ગુજરાતને હજુ પણ એટલે કે 22મીએ પણ કોઈ બ્રેક નથી દેખાઈ રહ્યો. પણ આપણે ગુરુવારે જોઈએ 23 તારીખે શું થાય છે. 23 તારીખે જો જોવા જઈએ તો 23 તારીખની સ્થિતિમાં લાઈવ ડેટા જોઈએ. અત્યારે જે પરિસ્થિતિ દેખાઈ રહી છે, આ જે પરિસ્થિતિમાં જ્યારે 23 તારીખમાં જઈએ છીએ તો જુઓ, હવે જે અહીંયા પરિસ્થિતિ દેખાઈ રહી છે એ ઉત્તર ગુજરાતમાં 23મી તારીખે રીતસર મેઘ તાંડવ દેખાઈ રહ્યું છે. રાજસ્થાનથી એ સિસ્ટમ એન્ટર થાય છે અને એમાં અમદાવાદથી લઈને સુરેન્દ્રનગર સુધીને, અહીંયા મધ્ય અને દક્ષિણ તો છે જ, ભાવનગર સુધી વરસાદ પડશે. અને જુઓ, હવે જેમ સમય આગળ વધતો જાય છે એ આખા ઉત્તર ગુજરાતને મજબૂતીથી ઘેરી રહી છે. અને આ જે પર્પલ રંગ છે આ ના ભૂલવો જોઈએ. અતિ ભારે વરસાદની ચેતવણી છે આ પર્પલ રંગની. એ ક્યાં આવી રહ્યો છે? મહેસાણા તરફ. અત્યારે જુઓ, મહેસાણા અને પછી આગળ વધતા એ ગાંધીનગર સુધી પહોંચે છે, અમદાવાદની નજીક પહોંચે છે. અને ઘણા બધા વિસ્તાર છે કે જ્યાં આ ઘાટો રંગ છે જે સૂચિત કરે છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ વાત 23 તારીખની છે. હવે આપણે આગળનો ડેટા જોઈએ. 24 તારીખે શું થશે? જુઓ, હજુ પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ લગભગ સમાન જોવા મળે છે કે સામાન્ય નહીં, સામાન્યથી વધારે માત્રામાં જ વરસાદ પડશે. શુક્રવારે જો આપણે જોઈએ તો શુક્રવારે શું સ્થિતિ થવાની છે? મધ્ય ગુજરાતમાં છે, વડોદરા આસપાસ, અહીંયા આણંદ, ખેડા, નડિયાદ અને આ જુઓ, આ જે જગ્યા છે જ્યાં રાજસ્થાન, મધ્યપ્રદેશ ને ગુજરાત ત્રણેયની બોર્ડર એકઠી થાય છે, ત્યાં આ સિસ્ટમ લગાતાર શુક્રવારે 24મીએ રહે છે. અને પછી 24મી તારીખ જેમ જેમ આગળ વધીએ છીએ એમ શું થાય છે? આ આખો પટ્ટો ક્લિયર થતો દેખાય છે. એમાં દક્ષિણ ગુજરાત પણ ક્લિયર થતું દેખાય છે. પણ ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર એ છે કે 72 કલાક મેઘરાજા તરબોળ કરવા આવી રહ્યા છે. ન માત્ર ઉત્તર ગુજરાત પણ મધ્ય ગુજરાતને પણ. એટલા માટે આ જે આખી સિસ્ટમ છે એના ઉપર તંત્રની પણ નજર હશે જ, પણ આ જે સમયગાળો છે એ જળબંબાકારની સ્થિતિ સર્જે એ પ્રકારના સંકેત વેધર એન્ડ radar.com મળી રહ્યા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.